चलो विद्यार्थी मित्रों, હવે રીત નંબર 3 સામાન્ય સૂચકાંકની સમજૂતી શરૂ કરીએ। આગળ બે રીત પૂરી થઈ ગઈ, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત। હવે આ સામાન્ય સૂચકાંક ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે એના માટે મેં 3 લાઈન લખેલી છે કે જ્યારે એક કરતાં વધારે વસ્તુઓના ચલની કિંમતનો ઉપયોગ કરી તેમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર જાણવો હોય ત્યારે સામાન્ય સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે ઘઉં, ચોખા, બાજરી, કઠોળ વગેરે ચીજ વસ્તુઓનો ભેગો સૂચકાંક શોધવો હોય ત્યારે સામાન્ય સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે। સામાન્ય સૂચકાંક ભણતા પહેલાં હું તમને બે સરસ શબ્દો શીખવાડું। ઘણા બધાને આ બે શબ્દોમાં સમજણ નથી પડતી। ભાવ સાપેક્ષ શબ્દ અને ભાવ સાપેક્ષ ટકાવારી શબ્દની હું તમને આ વિડીયોમાં સમજૂતી આપું। ભાવ સાપેક્ષ શબ્દનું બીજું નામ છે સાપેક્ષ ફેરફાર। આ બે શબ્દો એક સરખા જ છે। ભાવ સાપેક્ષ શબ્દ બોલો કે સાપેક્ષ ફેરફાર શબ્દ બોલો, પણ આનાથી અલગ શબ્દ આ છે ભાવ સાપેક્ષ ટકાવારી શબ્દ એટલે શું, આ બંને શબ્દનો હું અર્થ હવે વિડીયોમાં શીખવાડું। જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકના 3 નંબરના પેજ ઉપર એક સરસ ચોરસ બોક્સ દોરીને આપ્યું છે અને એની અંદર વસ્તુનું નામ છે ઘઉં અને ચોખા। આધાર વર્ષનો ભાવ લખ્યો છે અને ચાલુ વર્ષનો ભાવ લખ્યો છે। 2016 એ ચાલુ વર્ષ છે અને 2015 એ આધાર વર્ષ છે। હવે અહીંયા જે બે એક્સ્ટ્રા ખાના બનાવ્યા છે એ બંને ખાના એ બે શબ્દોનો ફેરફાર સમજાવે છે। અહીં ખાનું છે ભાવ સાપેક્ષ અથવા તો સાપેક્ષ ફેરફાર અને એના પછી ખાનું છે ભાવ સાપેક્ષ ટકાવારી। હવે હું તમને આ વિડીયોની અંદર આ બે શબ્દોનો ભેદ શીખવાડું, આ બે શબ્દમાં શું તફાવત છે તે શીખવાડું। તમે દરેક જણ ધ્યાનથી જુઓ। ભાવ સાપેક્ષનું એ લોકોએ જે સૂત્ર લખ્યું છે P1/P0 એટલે ચાલુ વર્ષના ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષના ચલની કિંમત। એટલે ચાલુ વર્ષનો ભાવ ઉપર લખવાનો અને આધાર વર્ષનો ભાવ નીચે લખવાનો, પણ અહીંયા ગુણ્યા 100 નથી કર્યા। જો તમે ગુણ્યા 100 ન કરો તો તેને ભાવ સાપેક્ષ તરીકે ઓળખવામાં આવે છે। અને જો અહીંયા ધ્યાનથી સૂત્ર જો P1/P0 ગુણ્યા 100, હવે જ્યારે અહીંયા આગળ ગુણ્યા 100 કરવામાં આવે ત્યારે એને ભાવ સાપેક્ષ ટકાવારી કહેવામાં આવે છે। ભાવ સાપેક્ષ ટકાવારીનું જ બીજું નામ સૂચક આંક છે। ભાવ સાપેક્ષ ટકાવારીનું બીજું નામ શું છે? સૂચક આંક। એને આપણે સંજ્ઞા કંઈક આપીએ છીએ I વડે દર્શાવીએ છીએ। એટલે અહીંયા આગળ શબ્દની સામે I લખી શકાય। I = P1/P0 ગુણ્યા 100, જ્યારે અહીંયા આગળ I લખી શકાય નહીં। ચાલુ વર્ષનો ભાવ ઉપર લખ્યો અને આધાર વર્ષનો ભાવ નીચે લખ્યો અને માત્ર એનો ગુણોત્તર કાઢ્યો 1.25। આ જે માત્ર ગુણોત્તર કાઢવામાં આવે ને એને ભાવ સાપેક્ષ કહેવાય, પણ આ જ કિંમતને જ્યારે 100 વડે ગુણી નાખવામાં આવે ત્યારે તમને સૂચકાંક પ્રાપ્ત થાય છે અને એટલે ઉપર લખ્યું છે ભાવ સાપેક્ષ ટકાવારી। ભાવ સાપેક્ષ ટકાવારીનું જ બીજું નામ સૂચકાંક છે। તો જ્યારે દાખલામાં એક કરતાં વધારે ચીજ વસ્તુઓ ઘઉં, ચોખા, બાજરી, કઠોળ, દાળ આ બધી અલગ અલગ ચીજ વસ્તુઓનો એક ભેગો સૂચકાંક શોધવો હોય ત્યારે સામાન્ય સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે। તો હું હવે સામાન્ય સૂચકાંકનો અર્થ અને એનું સૂત્ર શીખવાડું। ચલો હવે સામાન્ય સૂચકાંકનો અર્થ સમજીએ। એક કરતાં વધારે વસ્તુઓની ચાલુ સમયની કિંમત એટલે વર્તમાન સમયની કિંમત, અને તે કિંમતને તેના આધાર સમયની તે જ વસ્તુની કિંમત સાથે સરખાવવામાં આવે તો તેના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને, જો આ શબ્દ ન લખ્યો તો આ અર્થ ખોટો પડશે, ટકાવારીમાં ફેરફારની સરેરાશને તે સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે। તો અહીંયા આગળ આ 4 લાઈનો લખી અને તમે એનો અર્થ પૂરો કરી શકો। ચલો હવે સામાન્ય સૂચકાંકનું સૂત્ર આપણે જોઈએ। આ સૂત્રની અંદર I એટલે સૂચકાંક સિગ્મા એટલે સરવાળો P1/P0 P1 એટલે ચાલુ વર્ષના ચલની કિંમત અને P0 એટલે આધાર વર્ષના ચલની કિંમત। જો આની પાછળ ગુણ્યા 100 નથી કર્યા, આને n વડે ભાગ્યા, n એટલે ચીજ વસ્તુઓ ઘઉં, ચોખા, બાજરી એમ 5 પ્રકારની વસ્તુઓ હોય તો 5 પ્રકારની વસ્તુ એ n કહેવાય, અને ગુણ્યા 100। તો આ દરેક સંકેતોને મેં નીચે સમજૂતીમાં લખ્યા છે, જ્યાં P1 એટલે ચાલુ સમયના ચલની કિંમત, P0 એટલે આધાર વર્ષના ચલની કિંમત, n એટલે ચલની કિંમતોની સંખ્યા એટલે તમને 5 વસ્તુઓ આપી હોય તો એ ચલની કિંમતોની સંખ્યા 5 કહેવાય। ઘઉં, ચોખા, બાજરી, કઠોળ એવી 4-5 વસ્તુઓ આપી હોય એની સંખ્યા કહેવાય, અને I એટલે સૂચકાંક। હવે આપણે આ પ્રકારના દાખલાની સમજૂતી મેળવીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ સામાન્ય સૂચક આંકના દાખલા આપણા અભ્યાસક્રમમાં કેવી રીતે પૂછાય છે તેની સમજૂતી શરૂ કરીએ। તો
આ પ્રકારના દાખલા બે રીતે પૂછવામાં આવે છે, બે રીતે અલગ અલગ રકમો આપેલી હોય છે અને બંનેની ઉપર એવું લખેલું હોય છે સામાન્ય સૂચકાંક શોધો. તો મેં એના બે ભાગ પાડ્યા છે. તો આપણે સૌપ્રથમ એ બે ભાગ કેવી રીતે છે એ સમજી લઈએ. દાખલા તરીકે અહીં લખ્યું છે માત્ર 2 વર્ષનો જ ભાવ આપેલો હોય. તમને કોઈ પણ દાખલો હોય અને એના ઉપર લખેલું હોય સામાન્ય સૂચકાંક શોધો, પણ એમાં 2 જ વર્ષનો ભાવ દેખાય. કેવી રીતે? તો દાખલા તરીકે જો એકથી વધારે ચીજ વસ્તુઓ છે તો ઘઉં, ચોખા, બાજરી, કઠોળ, પણ ભાવ 2023 અને 2024 2 જ વર્ષનો ભાવ આપ્યો હોય અને સામાન્ય સૂચકાંક કેવી રીતે શોધવો એના દાખલા છે. પણ 2 થી વધારે વર્ષનો ભાવ આપ્યો હોય અને કેવી રીતે ગણતરી કરવી? તો જો એનું બીજી સાઈડનું સ્ટેપ છે, 2 થી વધારે વર્ષનો ભાવ આપેલો હોય ત્યારે દાખલાની અંદર 2 થી વધારે વર્ષનો ભાવ આપ્યો હોય ને સૂચકાંક સામાન્ય સૂચકાંક કેવી રીતે શોધવો એ કેવી રીતે દાખલાની રકમ પૂછાય છે. જુઓ, 2020નો ભાવ, 2021નો ભાવ, 22નો ભાવ, 2023નો ભાવ, આમ 2 થી વધારે વર્ષનો ભાવ આપ્યો હોય અને 2 થી વધારે વસ્તુ આપીએ, ઘઉં, ચોખા, બાજરી, કઠોળ, આ રીતે વસ્તુઓ પણ વધારે હોય અને વર્ષની સંખ્યા પણ વધારે હોય તો દાખલો કેવી રીતે ગણવો, એમ આ બે રીતના આપણા અભ્યાસક્રમમાં દાખલા છે. સામાન્ય સૂચકાંકનો પહેલો દાખલો હું માત્ર 2 વર્ષનો જ ભાવ આપ્યો હોય તેવો શીખવાડું છું, ત્યાર પછી 2 થી વધારે વર્ષ માટેનો ભાવ હોય એવો દાખલો શીખવાડીશ. હવે ચોપડીના પાના નંબર 15 ઉપર સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 4ની શરૂઆત કરું છું. આ દાખલામાં બળતણને લગતી 5 વસ્તુઓ વર્ષ 2012 અને 2014નો ભાવ નીચે મુજબ છે. તો જો વસ્તુઓ 5 છે એટલે આ n = 5 કહેવાય અને 2 વર્ષ આપ્યા છે, વર્ષ 2 જ આપ્યા છે અને કહે છે વર્ષ 2012ને આધાર વર્ષ તરીકે લઈ. તમને જે 2 વર્ષના ભાવ આપ્યા છે એમાં 2012નું જે વર્ષ છે ને એને આધાર વર્ષ તરીકે લઈ 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરી અને બળતણની વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવવાનો છે. એટલે 2012ની સરખામણીમાં 2014માં કેટલો ભાવ વધ્યો તે આ દાખલામાં જણાવવાનું છે. હવે આ ચોરસ બોક્સ છે એમાં વસ્તુનું નામ છે વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું. એટલે આ બધી બળતણની વસ્તુઓ છે અને એનો એકમ લખ્યો છે યુનિટ, સિલિન્ડર, પેટી, લીટર અને કિલોગ્રામ. આ એકમને આ દાખલા સાથે કોઈ સંબંધ નથી, ખાલી પરીક્ષામાં લખવા ખાતર લખવાનું છે, પણ અહીંયા ભાવ જોવાનો છે. વર્ષ 2012નો ભાવ આપ્યો છે અને વર્ષ 2014નો ભાવ આપ્યો છે. મેં જે પહેલી રીત કીધી હતી એમાં 2 જ વર્ષનો ભાવ આપ્યો હોય અને સામાન્ય સૂચકાંક શોધવાનો હોય ત્યારે જો દાખલાની રકમમાં સ્પષ્ટ લખેલું છે સામાન્ય સૂચકાંકની ગણતરી કરો. 2 વર્ષનો ભાવ હોય અને સામાન્ય સૂચકાંક શોધવો હોય તો દાખલો કેવી રીતે ગણવો એ હું તમને હવે ફોર્મેટમાં સમજાવું. ચલો હવે દાખલાની સમજૂતી શરૂ કરું. આ એ જ દાખલાનું ફોર્મેટ બનાવ્યું છે. પાના નંબર 15 ઉપરનો દાખલો છે તો એમાં પહેલાં વસ્તુના નામ લખી દીધા. પરીક્ષામાં જ્યારે વસ્તુના નામ લખો ત્યારે વચ્ચે 2 લીટી છોડજો કમ્પલસરી, તો જ સરસ દેખાશે. પછી એ વસ્તુનો એકમ લખી દીધો જે ચોપડીમાં રકમમાં છાપીને આપ્યો છે. તમે જ્યારે હું આ દાખલો સમજાવું તો ચોપડી તમારી સામે રાખજો. હવે જે વસ્તુનો ભાવ છે એ વસ્તુના ભાવમાં 2012નો ભાવ અને 2014નો ભાવ, એટલે આ આધાર વર્ષનો ભાવ જેને P0 કહીશું અને ચાલુ વર્ષના ભાવને આપણે P1 કહીશું. ચોપડીમાં આપેલી જે રકમ છે એ જ રકમ મેં અહીંયા આગળ લખેલી છે. તો અહીંથી અહીં સુધીની તો માત્ર ચોપડીની રકમ જ છે. તમારે આન્સર આ રીતે ખાલી બોક્સમાં અહીંયા ગણવાનો છે. તો અહીંયા સૌ પ્રથમ એક વખત સૂત્ર લખીશું અને પછી આ જેટલા બોક્સ રાખ્યા છે એમાં આપણે હવે ગણતરી કરીશું. તો એ ગણતરીનું સ્ટેપ હવે શરૂ કરો. સાપેક્ષનું અહીંયા સૌ પ્રથમ સૂત્ર લખીએ P1/P0. આ સૂચકાંકનું સૂત્ર નથી, પાછળ ગુણ્યા 100 કર્યા નથી. આ ભાવ સાપેક્ષનું સૂત્ર છે એટલે માત્ર P1/P0ની જ કિંમત મૂકીશું. હવે આપણી પાસે 2014 એ ચાલુ વર્ષ છે અને 2012 એ આધાર વર્ષ છે. તો આધાર વર્ષની કિંમત નીચે મૂકીશું અને ચાલુ વર્ષની કિંમત ઉપર મૂકીશું અને સિમ્પલ સાદો ભાગાકાર કરીશું. તો સૌ પ્રથમ ચાલુ વર્ષની કિંમત 3.5 ઉપર મૂકીશું. 3.5 ભાગ્યા આધાર વર્ષની કિંમત અહીંયા આગળ છેદમાં નીચે મૂકીશું. હવે સિમ્પલ કેલ્સી ઉપર આનો ભાગાકાર કરો તો તમને આ પ્રકારનો આન્સર જોવા મળશે 1.16666. હવે ગેસ માટે એનો ચાલુ વર્ષનો ભાવ 370 છે તો ઉપર 370 લખીશું અને નીચે છેદમાં 345. આ બંનેનો કેલ્સી ઉપર ભાગાકાર કરો એટલે 4 ડિજિટ સુધીના આ રીતના આંકડા પ્રાપ્ત થશે 1.0725. એ જ રીતે ત્રીજું સ્ટેપ લખીએ 1.5 એ ચાલુ વર્ષનો ભાવ ઉપર લખી દઈએ. 1.5 બોલો કે 1.50 બોલો, બંને સરખા જ કહેવાય. અને ભાગ્યા 1 અને ભાગ્યા 1, એકની પાછળ 2 0. હવે આનો ભાગાકાર કરો એટલે જવાબ 1.5 જ આવે છે, પણ પાછળ 4 ડિજિટ માટે 3 મીંડા મૂક્યા છે. હવે કેરોસીન માટે
ચાલુ વર્ષનો ભાવ અહીંયા 20 ઉપર મૂકીશું અને આધાર વર્ષનો ભાવ અહીંયા છેદમાં 15 મૂકીશું અને આનો ભાગાકાર કરીશું 1.3333 સમથિંગ જવાબ આવશે. એ જ રીતે છેલ્લું સ્ટેપ લાકડું ચાલુ વર્ષનો ભાવ 15 ઉપર મૂકીશું અને આધાર વર્ષનો ભાવ 12 રૂપિયા નીચે મૂકીશું અને આ બંનેનો ભાગાકાર કરીશું તો 1.2500. આ રીતે 4 ડિજિટમાં દરેકના આન્સર લાયા પછી ઉપરના બધા જ 1, 2, 3, 4 ને 5 આ બધી જ રકમોનું ટોટલ કરવાનું. એટલે એને કહેવાય સિગ્મા P1/P0 ઇઝ ઇક્વલ ટુ 6.3225 આવશે. આ બધી જ ચીજ વસ્તુઓનો ભાવ સાપેક્ષનો સરવાળો છે. હવે આ સરવાળાનો ઉપયોગ કરી અને પછી સામાન્ય સૂચકાંક શોધવાનો. હવે જુઓ, સામાન્ય સૂચકાંક શોધવાનું મેં સૂત્ર લખ્યું છે સિગ્મા P1/P0/n ગુણ્યા 100. તો અહીંયા આગળ સિગ્મા P1/P0 એટલે બધી જ વસ્તુનો સરવાળો લખ્યો છે 6.3225. હવે આ n છે ને એ વસ્તુઓની સંખ્યા છે. આપણા દાખલામાં 5 પ્રકારની વસ્તુ હતી તો એ છેદમાં n ની વેલ્યુ 5 લખી દેવાની અને ગુણ્યા 100 તો છે જ. હવે તમારે કેલ્સી ઉપર શું કરવાનું, આ રકમ અને 100 નો ગુણાકાર કરવાનો પહેલા અને 5 વડે ભાગો એટલે તમારો જવાબ આવશે 126.45. આ બધી જ ચીજ વસ્તુઓનો સૂચકાંક 126.45 આવશે. ચલો, આ વસ્તુનો સૂચકાંક મળ્યા પછી તમને દાખલામાં એક વધારાનો પ્રશ્ન પૂછ્યો છે. બર્તનના ભાવમાં થતો વધારો કેટલો છે એ પ્રશ્ન પૂછ્યો છે. તો તમારી 5 વસ્તુનો જે સૂચકાંક આવ્યો છે 126.45 એમાંથી આધાર વર્ષનો સૂચકાંક બાદ કરી દો તો તમને એ વધારો મળી જાય. તો જો મેં નીચે ગણતરી કરી છે 126.45 એ ચાલુ વર્ષનો સૂચકાંક છે અને મેં તમને અગાઉ શીખવાડ્યું હતું આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય તો 126.45 માંથી 100 બાદ કરીએ તો 26.45% ચીજ વસ્તુના ભાવમાં વધારો થયો છે તેમ કહેવાય. તો તમારા ઘરમાં વપરાતી 5 પ્રકારની જે બર્તનની ચીજ વસ્તુઓ છે એમાં 26.45%નો ચાલુ વર્ષે વધારો થયો છે તેમ કહેવાય. તો હું અહીં આગળ મારો આ દાખલો પૂરો કરું છું.